વિરાસત સાથે તો ડેફિનેટલી હેરિટેજ ને પટોળા બંને મિક્સ થાય છે. છલવાબેન, તમારી પાસેથી મને આજે બહુ બધું જાણવા મળ્યું કે ઇવેન્ટમાં કઈ રીતના બધું એકદમ પ્રોસેસથી થતું હોય છે, કે હલ્દી છે કે મહેંદી છે, સંગીત છે કે લગ્ન છે, એમાં કઈ ટાઈપના બધા કપડાં પહેરતા હોય છે, જ્વેલરી એ લોકો કઈ રીતના યુઝ કરતા હોય છે, બધું પ્રી પ્લાનિંગ. મને આજે તમારા તરફથી એક અતૂટ જે વારસો કહીએ છીએ આપણે, પટોળું એવી વસ્તુ છે કે એકવાર નહીં, એક પ્રસંગ નહીં, એ કાયમ વર્ષો સુધી આપણે પહેરી શકીએ છીએ. અને પટોળામાં કેટલી વેરાયટી છે. પટોળા કેવી રીતના ગિફ્ટિંગ માટે હું યુઝ કરી શકું છું, પટોળાને હું ક્લાયન્ટ્સને કેવી રીતના કન્વિન્સ કરી શકું છું કે ભાઈ તમે પ્રી પ્લાન કરો તો તમે કેવી રીતના ટ્વિનિંગ કરાવી શકો છો ફેમિલીને, એ બધું પ્લસ કેવી રીતના ગિફ્ટિંગ માટે મને બધા ડિફરન્ટ આઈડિયાઝ તમે આપ્યા. એટલે મને પણ બહુ જ મજા આવી અહીંયા આવીને, જાણકારી તમારી પાસેથી બહુ જ મળી વિરાસત પટોળાની, અને આખી ડિઝાઇન્સ, કલર્સ બધું જ મને આજે જાણીને બહુ જ આનંદ થયો. આના પરથી આજે આપણને ખબર પડી કે ટ્રેન્ડ એવરી યર ચેન્જ થતો રહે છે. પટોળા ક્યારે આઉટ ઓફ ફેશન થતા નથી. પટોળા એક માત્ર સાડી નથી, એક વારસો છે.